તો શાળાનું વાર્ષિક પ્રથમ સત્ર ખુલતાની સાથે તે આરટીઓ અને પોલીસ દ્વારા એક ડ્રાઈવ કરવામાં આવી હતી. કેટલા વાહનો ચેક કરવામાં આવ્યા, શું કાર્યવાહી કરવામાં આવી? આજે શાળાઓ શરૂ થાય છે એ નિમિત્તે બાળકોની સલામતી સચવાય અને બાળકોમાં કોઈ સેફટીને લઈને અનિચ્છનીય બનાવ ન બને તેના પૂર્વ આયોજન રૂપે પોલીસ અને આરટીઓ દ્વારા એક સંયુક્ત ડ્રાઈવ રાખવામાં આવેલી હતી ચેકિંગની, જે અનુસંધાને આજે ટોટલ 6 થી 7 વાહનો એ અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત 6-7 બીજા વાહનો, અન્ય વાહનોને પણ એ ચાલાણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ જે વાહનો અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમાં ક્ષતિઓ જેવી કે અનઓથોરાઇઝ સીએનજી ફિટમેન્ટ કરેલું હોય, ટેક્સી પાસિંગ તથા સ્કૂલ પરમિટ લીધેલી ન હોય, ઇન્સ્યોરન્સ ધરાવતા ના હોય, પરમિટ ધરાવતા ના હોય વગેરે તથા ડ્રાઈવર છે અધિકૃત લાયસન્સ ન ધરાવતા હોય તેવા વાહનોને અટકાયતમાં લેવામાં આવેલા છે. અમુક વિડીયોની અંદર પણ જોવા મળે છે કે ડ્રાઈવર દ્વારા કેબિનમાં પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે, એની ઉપર કાર્યવાહી થશે? હા, જે સીટિંગ કેપેસિટી જે આરટીઓ દ્વારા માન્ય કરવામાં આવે છે તેના કરતાં જો વધારે બાળકો બેસાડવામાં આવશે તો તેની સામે પણ એ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે વાહનો ડિટેન કર્યા છે એ કઈ કઈ સ્કૂલના છે, અંદાજે સ્કૂલોના છે? એની જે છે આખો રિપોર્ટ હજુ અમારે ઇન્સ્પેક્ટર દ્વારા આવશે. પ્રાથમિક માહિતી આવેલી છે કે આટલા કુલ વાહનોમાં કાર્યવાહી કરી છે. એ ડિટેલ રિપોર્ટ આવે પછી આપને હું એ માહિતી આપી શકું. કયા વિસ્તારોની અંદર આપતો ખાસ તો બોટાદના ખાસ કરીને સિટી વિસ્તારોની અંદર આજે ડ્રાઈવ કરવામાં આવેલી હતી અને આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોની અંદર અમારી ડ્રાઈવ પોલીસ અને આરટીઓની સંયુક્ત શરૂ રહેશે.